ગોંડલના સુલતાનપુરમાં 37 વર્ષની પરંપરા જાળવી રાખી ગણેશ યુવક મંડળે ભવ્ય ગણેશ વિસર્જન કર્યું। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 37 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 10 દિવસ ચાલેલા આ ઉત્સવમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે મહાઆરતી, પ્રસાદ અને રાસ ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। વિસર્જનના આગલા દિવસે સાંજે શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો। ગણેશજીની મૂર્તિને ટ્રેક્ટરમાં મૂકીને ગામની મુખ્ય શેરીઓમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગણેશ યુવક મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામના લોકો, બાળકો, મહિલાઓ અને પુરુષો જોડાયા હતા। તેમજ અબીલ, ગુલાલ અને રાસ ગરબા સાથે હર્ષ અને ઉલ્લાસના વાતાવરણમાં ઢોલ નગારાના તાલે ભક્તોએ ગણેશજીને વિદાય આપી હતી। ગણેશ યુવક મંડળના સભ્યોની સાથે ગામના લોકો પણ આ ઉત્સવને સફળ બનાવવા માટે ખભેથી ખભા મિલાવીને જોડાયા હતા। આખરે ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે ગામની નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું।